સૌને નમસ્કાર. રશ્મિતા સુમન વાર્તા વર્તુળના આ કાર્યક્રમમાં, જેને 5મો એપિસોડ કહી શકાય, કાર્યક્રમનું નામ સૌને ખબર છે, પ્રશ્નોત્તર. એટલે મને પ્રશ્ન પૂછવામાં આવે ને હું જવાબ આપું, એ પ્રકારે આ કાર્યક્રમ ચાલતો હોય છે, આપ સૌ જાણો છો. આજના આ 5મા એપિસોડમાં પ્રશ્નકર્તા તરીકે લતાબેન હીરાની આપણી સાથે છે અને તેઓ મને પ્રશ્નો કરશે અને હું ઉત્તરો આપીશ. એમણે સામાન્ય રીતે વિષય પસંદ કરવાનું મેં કહ્યું છે કે એક ક્ષેત્ર તો પસંદ કરો, એક વિભાગ તો પસંદ કરો સાહિત્યનો. તો એમને સંપાદન, સાહિત્યિક સંપાદનો એવો વિષય રાખ્યો છે. એ વિભાગમાં આપણે વાતો કરીશું. લતાબેનનો પરિચય આપું તો મને એમ કહેવાનું મન થાય કે એ મુખ્યત્વે કથાના માણસ છે. સૌને એવું લાગે કે કવિ છે, અલબત્ત કાવ્યો પણ લખ્યા છે, પણ નવલકથા લખી છે, ટૂંકી વાર્તાના સંગ્રહો કર્યા છે અને ખાસ તો બાળ સાહિત્યમાં બાળ વાર્તાઓ કરી છે. આ એમનું મુખ્ય કામ છે મારી દ્રષ્ટિએ. અત્યારે તેઓ સંપાદનનો જો આપણે મુદ્દો લઈએ તો સંપાદન કરી રહ્યા છે. વિશ્વા નામનું જે સામયિક છે અને તેઓ પોતે એક વેબસાઇટ ચલાવી રહ્યા છે, કાવ્ય વિશ્વ. એમાં પણ સંપાદન કરી રહ્યા છે વર્ષોથી. તો એ એમની આજનો જે આપણે એપિસોડ છે એ સંદર્ભમાં મુખ્ય ઓળખ કહેવાય. તો વિશેષ વાતો આપણે કરતા રહીશું. તમે લોકો પ્રશ્નો પણ પૂછતા રહેજો મને. અમને લોકોને પ્રશ્નોના જવાબો તરત અપાશે તો તરત આપીશું, નહીં તો એપિસોડ પૂરો થયા પછી પણ આપી શકાશે. તો હું લતાબેનને વિનંતી કરું કે તેઓ પ્રશ્નો શરૂ કરે. લતાબેન હીરાણી. નમસ્કાર સર, આપને અને બધા જ જે પણ આ કાર્યક્રમ જોતા હોય ને, સૌને નમસ્કાર. આજનો વિષય આપે કહ્યું એમ સંપાદન, કેમ કે હમણાં એ કામ સાથે હું સંકળાયેલી છું, એટલે મને પણ રસ વધારે છે. અને મને યાદ છે ઘણા વર્ષો થયા, પણ આપ શબ્દસૃષ્ટિના સંપાદક હતા અને એ બહુ જાણીતું સામયિક. એટલે આજના મારા કામના સંદર્ભમાં મને એમ થાય કે સંપાદકની ભૂમિકા વિશે કામ તો શરૂ કર્યું છે, પણ હજી નવી છું. તો સંપાદકની ભૂમિકા વિશે વિસ્તારથી મને વાત કરો તો ગમશે. સંપાદકે શું કરવાનું હોય એ વાત કરીએ તે પહેલા હાજી, આપણે જરાક જાણી લઈએ કે સંપાદનો કેટલા પ્રકારના હોઈ શકે. ઓકે. કેમ કે એ કયા પછી હું એની ભૂમિકા પર આવું તો વધારે સરળતા થશે. એટલે મારો પૂછવાનું અત્યારે મેગેઝિન માટે, સામયિક સંપાદન માટે મુખ્ય છે, પણ આપ બરાબર છે, રાઈટ. એટલે બે પ્રકારના સંપાદનો આપણે ત્યાં થઈ રહ્યા છે. એક તો સામયિકનું સંપાદન, જેમ કે ઉમાશંકરે સંસ્કૃતિ કર્યું, સુરેશ જોશી ક્ષિતિજ, એ તદ અત્યારે ચાલે છે, શબ્દસર ચાલે છે, તથાપી મેં ખેવના કરેલું, તો એ સામયિકનું સંપાદન છે. પુસ્તક રૂપે જે સંપાદનો થાય છે તે પણ સંપાદન કહેવાય અને એને માટે પણ એક ચોક્કસ પ્રકારની શિસ્તનું પાલન અથવા તો નિયમોનું કે સિદ્ધાંતોનું પાલન કરવું પડે. તો મેં જે કંઈ સંપાદનો પુસ્તક રૂપે કર્યા છે, હું મારા જ દ્રષ્ટાંતો આપું જેથી કોઈને ખોટું ના લાગે કે મારું રહી ગયું ને તેનું રહી ગયું ને. જેમ કે સુરેશ જોશીથી સત્યજીત શર્મા એવું સંપાદન મેં કર્યું, તો એ પુસ્તક થયું અને એમાં
એ વાર્તાકારોની વાર્તાઓ છે. 8મા દાયકાની કવિતા એવું કર્યું તો એ દાયકામાં જે કવિઓ હતા તેના કાવ્યો. આત્મનેપદી કર્યું સુરેશ જોશીની મુલાકાતોનું. એવી રીતે સાહિત્ય સ્વરૂપ પરિચય શ્રેણી કરી, તત્વચિંતન શ્રેણી કરી, કાવ્ય તત્વ વિચાર શ્રેણી કરી. સાહિત્યનું જે સંસ્થાકરણ થાય તે પહેલા એને સંસ્થા ન થવા દેવાય એવા નિયમ સાથે સંનિધાન શરૂ કર્યું. તો એ સંનિધાનના પણ પુસ્તકોના સંપાદનો, સ્વરૂપ સંનિધાન, કલામીવાસ, આમ ઘણા બધા પુસ્તક રૂપે સંપાદનો બીજા મિત્રોએ પણ કર્યા છે. એક મોટો જથ્થો છે એમ કહી શકીએ તો ચાલે. હવે આમાં મારું જુદું કહેવાનું એ થાય છે કે સાહિત્ય પ્રકારો માટેના સ્વતંત્ર સંપાદનો પણ હોઈ શકે. જેમ કે માત્ર ટૂંકી વાર્તા માટેનું સામયિક, આપણે ત્યાં એવા છે, એની હું અત્યારે નામો લેવા નથી જતો, પણ માત્ર કાવ્યને માટેનું, માત્ર નિબંધને માટેનું જ હોય. એમાં નિબંધ સિવાય બીજી કશી વાત ન હોય. માત્ર નાટકનું, માત્ર વિવેચનનું, માત્ર સિદ્ધાંત વિવેચન, માત્ર પ્રત્યક્ષ વિવેચન, માત્ર અવલોકનો માટેનું. ગ્રંથ હતું એક જમાનામાં, પ્રત્યક્ષ પણ હતું. અત્યારે એક પણ અવલોકનનું સામયિક નથી આપણી પાસે. માત્ર અનુવાદનું સામયિક પણ હોઈ શકે, માત્ર ગઝલનું તો હોય જ. અને સંસ્કૃત કાવ્યશાસ્ત્રનું એક અલગ સામયિક જ, એમ જ્યાં એ જ વાત થતી હોય. પશ્ચિમનું સાહિત્ય છે, એનો જે સાહિત્ય વિચાર છે એની વાત કરતું એક સ્વતંત્ર સામયિક હોય. આમ સામયિકોનો જો આ રીતે વૈવિધ્ય વિચારીએ તો એનો કોઈ પાર ન આવે. અને એ રીતે ઘણું કામ થઈ શકે એવું છે. એટલે જે મિત્રો આ ધગશ ધરાવતા હોય સંપાદક થવાની, અને એમનામાં જો સજ્જતા હોય, તો આ બહુ મોટું વિશાળ ક્ષેત્ર છે. આખું સાહિત્ય જ એનું ક્ષેત્ર છે એમ કહીએ તો ચાલે. હવે તમે જે પ્રશ્ન કર્યો છે એમાં સંપાદક અથવા તો તંત્રી જેને કહેવાય એની સજ્જતાનો સવાલ આવે. મેં કહ્યું એ પ્રમાણે બે પ્રકારના સંપાદનો હોય. એક તો તમે સ્વનિયુક્ત સંપાદકો, તમારી જાતે જ તમે સંપાદન કાર્ય શરૂ કર્યું હોય, અથવા તો તમે સંસ્થા નિયુક્ત સંપાદક હો. તો ત્યાં ઘણા બધા પ્રશ્નો હોય, અહીંયા પણ પ્રશ્નો હોય અને ત્યાં પણ પ્રશ્નો તો બધી જ હોય. પણ ત્યારે તમારી ભૂમિકામાં ફેર પડે. તમે તમારી જાતે શરૂ કરેલું જે સામયિક છે એમાં એવી કોઈ મુશ્કેલી પડવાની નથી. જે મુશ્કેલી પડશે એનો સામનો તમે કરશો. જે સંસ્થા નિયુક્ત સંપાદકો હોય ત્યાં એક તંત્રી પણ હોય, એને સહસંપાદક પણ આપવામાં આવ્યો હોય, પરામર્શકો પણ હોય. આવું બધું પણ આપણે ત્યાં તો બનેલું છે. અને અલબત્ત દરેકનું જુદા જુદા પ્રકારનું કામ છે, અને બધા જો સરખી રીતે કામ કરે તો એ સામયિક દીપીએ ઉઠે. પણ ઘણીવાર પછી તેડા નોતરા કરવાના હોય ને, લગ્ન લીધું હોય તો કોઈ રહી ન જવું જોઈએ એવો પણ આશય થાય છે. એક ભાઈએ તો સહસંપાદકમાં એક વધારાનું ઊભું કરેલું, સહસંપાદક. તો આ કોઈ રીત નથી. સંપાદક મંડળો હોય છે, મંડળો પણ હોય છે. એટલે કેવું કામ છે એના પર આધાર રાખે છે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે તમે સંપાદન કરવા માટે નીકળ્યા છો તો આશય શું છે, તમારે શું સંપાદિત કરવું છે. આપણે બજારમાં ગયા હોય, ધારો કે શાક માર્કેટમાં ગયા, કે મીઠાઈ દિવાળી હોય ને મીઠાઈ લેવા ગયા હોય, તો નક્કી છે કે ભાઈ મારે અમુક પ્રકારની મીઠાઈ જ જોઈએ છે, અથવા તો મારે લીલા શાક જ જોઈએ છે, લીલા રંગના અને તાજા. તો તમે પછી રીંગણ નહીં લો અને શક્કરિયા બટાકા પણ નહીં જ લો, સીધી વાત છે. તો આશય તમે જો સ્પષ્ટ રાખ્યો હોય કે મારે આ આશયથી સંપાદનો કરવા છે, તો આખી વાત જુદી બનશે. એ આશયની તમારે સ્પષ્ટતા કરવી જોઈએ તમે જો પુસ્તક કરતા હો તો.
અથવા તમે સામયિક ચલાવતા હોય તો પણ તમારે આશયની સ્પષ્ટતા કરવી જોઈએ કે માનવીય મૂલ્યોની રક્ષા કરતું સામયિક, એવું રાઈટ. એવું એવું પણ ટાઇટલ આવતું. દાખલા જેમ તરીકે. કે હા જેમ કે વિશ્વાનું છે હા સાહિત્ય, કલા અને હા. સંસ્કૃતિ નું ના, સામયિક. એ છે ને તે બહુ બ્રોડ થઈ ગયું. બહુ એને બ્રોડ. એને હું આશય નહીં કહું, એ તો કોઈનો પણ આશય હોઈ શકે. સાહિત્ય સાથે બધા જ સામયિકો કળા ને સંસ્કૃતિ બધું જ લઈને જ ફરતા હોય છે ને. પણ સર, એટલે મારું કહેવાનું છે કે એ જનરલ સામયિક છે કે જેમાં સાહિત્ય પણ આવશે, માહિતી લેખો પણ આવશે. હા, એટલે અને એટલે આ કોઈ ચોક્કસ વિષયને અનુલક્ષીને નથી. ના, પણ એ સામયિક હું જાણું છું ત્યાં સુધી નારી વિષયક લેખો અને નારી હા. લેખકો જ એમાં હોય એ પ્રકારનું છે. જી તો એ જી આશય જી થયો મારી દ્રષ્ટિએ. જી જી હા. મારી દ્રષ્ટિએ એમાં જે સ્ત્રી સર્જકો જ કરે છે કામ. આ હા આશયથી આ સામયિક શરૂ કરવામાં આવ્યું છે. હા, પછી સાહિત્ય આવશે એટલે સંસ્કૃતિ, સભ્યતા બધું આવશે. આવી જશે. પણ તમારો આશય સામયિક શરૂ કરવા માટેનો આ છે કે નારીના પ્રશ્નોની ચર્ચા થાય, નારી લેખકો લખે, વગેરે વગેરે. સ્ત્રી સર્જકોને પ્રોત્સાહન મળે. ના, હા. હવે જે પુસ્તક કરવા નીકળ્યા હોય તેમાં પણ આશયની સ્પષ્ટતા થવી જોઈએ. બિલકુલ. જેમ કે હું એવું પુસ્તક કરવા માંગુ કે ભાઈ મારે ટૂંકી વાર્તાને અંતે જે ચોટ આવે છે હા. તેવી વાર્તાઓની અચ્છા. સંપાદના કરવી છે. તેવી વાર્તાઓની મારે સમીક્ષા કરવી છે કે એનું અધ્યયન કરવું છે કે સંપાદન કરવું છે, ગમે તે. તો આ મારો આશય થયો. રાઈટ. એ આશય અનુસાર મારે લેખકોને નિમંત્રણ આપવું જોઈએ અને ત્યારે મને ખબર પડવી જોઈએ કે અંતે ચોટ આવતી હોય એવી વાર્તાઓ લખનારો લેખક કોણ છે મુખ્યત્વે. એમાં એવા લેખકોને જ મારે નિમંત્રણ આપવું જોઈએ. બાકી બધાને મારે નિમંત્રણ ન આપવું જોઈએ. ટૂંકમાં મારો આશય જ એનું સ્વરૂપ નક્કી કરશે. દાખલા તરીકે મેં હમણાં વાતમાં કોઈને કહ્યું હતું કે ટૂંકી વાર્તામાં બસમાં બેસીને આપણે જઈએ છીએ તો જે ટૂંકી વાર્તાઓમાં બસ આવે છે એનું સંપાદન કરો. ટ્રેન આવે છે એવું સંપાદન ટ્રેન આવે થયું છે છે. ટ્રેનનું થયું છે. એટલે એવું બસનું પણ થઈ શકે, સ્થળ વિશેષ કહેવાય એને, અથવા તો સમય વિશેષનું પણ કરી શકાય કે ઉનાળાને સંદર્ભમાં રાખીને કેટલા લખા, એનીથિંગ. એનીથિંગ. સાહિત્યમાં શું નથી, આશય તમે સ્પષ્ટ કરો, તમારે શું સંપાદિત કરવું છે. જે લોકો આશય વિના સંપાદનો કરવા નીકળે છે એમાં મને રસ નથી પડતો વ્યક્તિગત રીતે. રાઈટ. દાખલા તરીકે આધુનિકતાનો મુદ્દો છે તો આધુનિકતામાં પણ અનેક મુદ્દાઓ છે. દાખલા તરીકે પ્રયોગો એક મુદ્દો છે. તો હું પ્રયોગોના સંદર્ભમાં સંપાદન કરવા માંગુ છું એટલે હું પ્રયોગશીલ લેખકોને જાણીશ અને એવી જ વાર્તાઓ જેમાં પ્રયોગ હોય. તો આ વાત બહુ જ મહત્વની છે. આ બધાથી એ તમારા સંપાદનનું સ્વરૂપ નક્કી થાય છે અને જવાબદારી પણ ઊભી થાય છે. તમે બીજા પ્રશ્નો પૂછો એટલે પછી હું બીજી ઘણી વસ્તુઓ આ રીતે કયા જ હા, કરીશ એવું મને લાગે છે. એટલે મને યાદ આવે છે કે ધીરુબેન પટેલ આ યા સામયિકના પ્રેરક એ હતા. એમની ઈચ્છા હતી અને એમણે કહ્યું હતું કે માત્ર બહેનો લખતી હોય એવું આપણે સ્તરનું સામયિક બનાવવું છે. એટલે આજે આશયની વાત આપે કરી યા એની સાથે હું થોડુંક ઉમેરું છું. એટલે આમાં આપણે જે આશયની વાત કરીએ એટલે આમ બીજો કે સારા સંપાદક થવા માટે પણ આમાં એ જવાબ તો મને મળે જ છે કે સંપાદનનો આશય, પણ યા એના પ્રશ્નો પણ સંપાદકના ઘણા હોય છે. આ પણ ખેવના અને શબ્દ સૃષ્ટિ અને પુસ્તકોના તો અનેક સંપાદન દાખલા થતા છે. તરીકે એક પર્ટિક્યુલર પ્રશ્ન કયો હોય તે મને કહો તમે. સંપાદકને પ્રેશર આવે, યા આનું લો, મારું લો, બરાબર છે. યા એટલે એ પ્રશ્નો ઘણી વખત એવું થાય છે કે લેખકો પાસે મંગાવ્યું હોય અમે ખાસ, બરાબર, અને છતાં પણ એ વિષયને વળગી ના રહ્યા હોય ત્યારે મુશ્કેલી થાય કે મંગાવ્યું છે તો હવે લેવું કે એને વિષયને નથી વળગી સમજી રહ્યા ગયો. ના આ લેવું. બધા મારી દ્રષ્ટિએ છે ને વ્યવહારુ પ્રશ્નો છે. હાજી. તમે એક
નિયમાવલી એવી છાપી દીધી હોય હમ કે આ પ્રમાણે જોઈશે, આ પ્રમાણે હશે તો આ પ્રમાણે થશે, આ રીતે સ્વીકારીશું, આ રીતે નહીં સ્વીકારી શકે, આટલા વખતમાં સમયમાં જવાબ આપીશું, વગેરે જે કંઈ તમારે. રાઈટ. અને એને તમે વળગી રહો પછી, એટલે આ બધા પ્રશ્નો આપોઆપ હલ થઈ જશે. અને હમ. એવી વ્યક્તિને પછી જવાબ આપવાની જરૂર નથી રહેતી. દાખલા તરીકે હું શબ્દ સૃષ્ટિનો સંપાદક હતો હમ ત્યારે હું પોસ્ટકાર્ડ લખી દેતો હતો. હમ એમાં 3 જ વસ્તુ લખતો હતો કે તમારી કૃતિ મળી, મને હમ ગમી છે, યથાવકાશે છપાશે. હમ આ 3 જ વાક્ય. હમ યથાવકાશે છપાશે એવું જે લખ્યું એમાં એને જવાબ મળી ગયો અને યથાવકાશે છાપવાની. ક્યારે છપાશે નહીં, પણ રાઈટ. યથાવકાશે તમે લખ્યું એટલે છાપવી તો જોઈએ જ. હા. મહિને છાપો, 2 મહિને છાપો, 3 મહિને. સવાલ ક્યાં છે કે તમારામાં કેટલી શ્રદ્ધા છે. કેટલા સંપાદકો શ્રદ્ધેય છે. શ્રદ્ધેય અર્થમાં કે એમની પોતાની સજ્જતા શું છે. હમ. જેમ કે ઉમાશંકર હોય તો માણસ એમને ત્યાં પોતાની રચના મોકલતી વખતે વિચાર કરે કે એનું શું થશે. હા. સુરેશ જોશી હોય તો આ તો દાખલા આપું છું. જી. સજ્જતાનો પ્રશ્ન એવો છે કે મારી દ્રષ્ટિએ તો એવો છે કે એને સાહિત્યની સમગ્ર પરંપરાની ખબર હોવી જોઈએ. એટલે કે કાવ્યશાસ્ત્ર જાણતો હોય, કલા મીમાંસા જાણતો હોય, સાહિત્યનો ઇતિહાસ જાણતો હોય, કંઈ નહીં તો ગુજરાતી ભાષાનું જે સાહિત્ય છે તેના ઇતિહાસની એને થોડી ઘણી ખબર હોય. ભાઈ નર્મદ ક્યાં અને નવલરામ ક્યાં ને નિરંજન ભગત ક્યાં. આ બહુ પાયાની વસ્તુઓ છે સંપાદક માટે. એ જ રીતે એને પશ્ચિમની પણ થોડી ઘણી ખબર હોય. ભાઈ શેક્સપિયર કોણ, તોલ્સ્ટોય ક્યાં થઈ ગયા. જો એ કશું જ જાણતો ન હોય તો એનામાં કોઈને શ્રદ્ધા પડશે નહીં. રાઈટ. અને શ્રદ્ધા નહીં પડે એટલે તમારી પાસે આવા બધા નાના નાના પ્રશ્નો કરશે કે મારું ક્યારે છાપો છો, કેમ નથી છાપતા, વગેરે વગેરે. એટલે 2 વસ્તુ છે કે તમે નિયમાવલી જાહેર કરી દો અને તમારી પોતાની પ્રતિભા જ એવી હોય કે અમુક પ્રશ્નો તો તમને કરી જ ન શકે. એ પ્રશ્નો કરવાની જરૂર ન રહે એ પ્રકારની સ્પષ્ટતાઓ કરી દેવાની જરૂર રહે છે. બસ બીજું કશું છે નહીં. કે અમે દાખલા તરીકે પુરસ્કાર નથી આપી શકાતો તો તમે લખો કે અમે પુરસ્કાર નથી આપી શકતા. એટલે કોઈ પૂછે જ નહીં. પછી એને પૂછે તો એને જવાબ નહીં આપવાનો. તમે લખેલું છે, શું કરવા જવાબ આપવાનો. હવે પુરસ્કાર નહીં આપનારા સામયિકો ઘણા છે, બરાબર, મોટા ભાગના એવા છે. અત્યારે તો મોટા ભાગના છે. તો એ લોકો પાસે હું આવી અપેક્ષા રાખું કે તમે આ લીટી ઉમેરો, એમાં શું કરવા નથી ઉમેરતા. તમે દરેક રીતે ટ્રાન્સપરન્ટ થઈ જાઓ, પારદર્શક થઈ જાઓ. તમારા આશયો, તમારું સ્વરૂપ, તમારું સંસ્થાકીય જે કંઈ ધોરણ છે તે જે કંઈ હોય તે જેટલી પારદર્શકતા હશે અને જેટલી સજ્જતા હશે સંપાદકની, એટલું સારું એ સામયિક થશે. સામયિક નું સંપાદન કરે કે પુસ્તકનું સંપાદન કરે એ ખરેખર તો સેતુ બનતો હોય છે લેખક અને વાચકની વચ્ચે. તો સેતુ બન્યા પછી તમારે શું કરવાનું છે? માત્ર તમારે છાપી આપવાનું છે, એને મુદ્રક થવાનું છે. તમે સંપાદક છો કે મુદ્રક છો એ પ્રશ્ન આવીને ઊભો રહે. તો ત્યાં પેલો સજ્જતાનો પ્રશ્ન આવે અને વધારાનો પ્રશ્ન એ આવે કે તમે તંત્રી લેખ લખો છો કદી? એડિટોરિયલ જેને કહેવામાં આવે, છાપામાં એડિટોરિયલ હોય છે, એડિટોરિયલ પેજ હોય છે. એડિટરની એ જવાબદારી છે કે પરિદૃશ્યમાન જે કંઈ વાતાવરણ છે એને વિશેના પ્રશ્નોની વાત કરે. તો તમે સાહિત્યિક વાતાવરણ વિશે કંઈ ને કંઈ તો કહેતા હોવા જોઈએ. એટલું જ નહીં, મેં તો તંત્રી નોંધો લખી છે એટલે મને ગમેલી વસ્તુઓની મેં નોંધો કરી છે ને મોટાભાગે નોંધો ન કરી હોય એવું મેં ક્યારે કર્યું નથી. તો આ જે જવાબદારી છે ને એ નિભાવવાનો પણ પ્રશ્ન આવે છે. એનાથી પણ સામયિકની એક પ્રતિષ્ઠા બંધાતી હોય છે. ટૂંકમાં ઘણું કામ કરવાનું હોય છે સંપાદકે. માત્ર આવે તે છાપી દેવું, ગમ્યું તે મૂકી દેવું ન. ના, એટલે એમાં તો પસંદગીનું ધોરણ તો રાખવું પડે. અને સજ્જતા જે આપણે કહ્યું બિલકુલ. એટલે મારો તો કહેવાનો મુદ્દો એવો થાય કે
આપણે ત્યાં સામયિકોનું જે સંપાદન છે એમાં સામયિકોને હું પ્રસૂતિ ગૃહ ગણું છું. મેં અગાઉ લખ્યું પણ છે. કેમ કે બધા લેખકો, કવિ હોય તો કવિ પોતાના કાવ્યો, ટૂંકી વાર્તાકાર હોય તો પોતાના ટૂંકી વાર્તાના દ્રષ્ટાંતો કે ટૂંકી વાર્તાઓ, વિવેચક હોય તો વિવેચન લેખો, બધું સામયિકમાં જ સૌ પહેલા મોકલે છે. હાજી. અને સામયિકોમાં છપાયેલાના પછી સંગ્રહો થાય છે સામાન્ય રીતે આપણે પુસ્તકો. ત્યાં. તો એનો અર્થ એ થયો કે તમારી જવાબદારી વધી ગઈ કે આ માણસ તો પુસ્તક પણ કરશે. જી. અને પુસ્તકો બધા કરે છે તો મારે આને બરાબર નાણવું જોઈશે, જાણવું જોઈશે, માણવું જોઈશે. આ 3 શબ્દો છે. રાઈટ. એને બરાબર માણો સૌ પહેલા, એને મોકલેલા કાવ્યને કેટલું સારું લાગે, પછી એને જાણો પણ ખરા ઇન્ફોર્મેશનના લેવલે, અને છેલ્લે એનું મૂલ્યાંકન કરો એટલે કે નાણવાની વાત. જી. તો આ 3 વસ્તુઓ સંપાદકે કરવાની હોય, પ્રત્યેક કૃતિ માટે કરવાની હોય. હવે એ લોકો કહે કે અમારી પાસે ટાઈમ નથી, અમારી પાસે સામગ્રી બહુ છે, અમે શું કરીએ, અમે ક્યાં તંત્રી લેખો લખવા બેસીએ, અમે ક્યાં તંત્રી નોંધો કરવા જઈએ. સુમનભાઈને તો નવરાશ હોય એવું પણ કહેતા હોય તો મને કંઈ વાંધો નથી. મને નવરાશ હોય તો કે ન હોય તો પણ હું તો કરું. નવરાશ નહોતી અને નવરાશ છે એવું તો એ લોકોનું માનવું છે ને, મારું ક્યાં માનવું. બરાબર છે. એટલે આ બધી રીતે વાત કરવાનો કોઈ મતલબ નથી. હંમેશા સાહિત્યની ચર્ચાઓમાં કે એની વાતમાં આપણે તાર્કિક રહેવું જોઈએ, તર્ક પુરસ્સર વાત કરવી જોઈએ. એમાં બધું આવું સબ્જેક્ટિવિઝમ ન ચાલે. એ આપણે વધુને વધુ ઓબ્જેક્ટિવલી વાત કરવી જોઈએ. તો આ રીતે હું એને પ્રસૂતિ ગૃહ ગણું, અને એને કારણે પણ જવાબદારી વધી જાય. હવે આ સંદર્ભમાં તમારે બીજા કોઈ પણ પ્રશ્નો હોય મને પૂછો, જેથી હજી વધારે કહી શકાશે. હવે મને સારા સામયિકોની, જે તમારી દ્રષ્ટિએ ઉત્તમ સામયિકો હતા, ખેવનાની પણ વાત કરી જ શકાય, યા એ સામયિકોની વાત કરો. એટલે કઈ દ્રષ્ટિએ તમે એને. એટલે બહુ પાછળ ન જઈએ, પંડિત યુગના સામયિકોમાં ન જઈએ, કેમ કે એ સંદર્ભ બહુ દૂર પડી જશે બધાને. જી જી. પણ સંસ્કૃતિ હાજી. મને એટલા માટે ગમે કે ઉમાશંકરે પોતાની દ્રષ્ટિ પ્રમાણે, પોતાના સાહિત્યિક દર્શન પ્રમાણે અને પોતાની નીતિ રીતિ પ્રમાણે વર્ષો સુધી સંસ્કૃતિ ચલાવી. એક વસ્તુ એ છે કે સંપાદકો જે સામયિકના હોય એમણે સામયિકના સંપાદકોએ શું કઈ તકલીફ છે? નહીં, જરા લાઈટ બંધ થઈ ગઈ. હા, ચાલો રાખીએ. વિશેષાંકો પણ કરવાના હોય. સંસ્કૃતિને કારણે મને યાદ આવ્યું. તો ઉમાશંકરે પોતાની રીતે એ સામયિકને વર્ષો સુધી ચલાવ્યું, અને એમને પોતે તંત્રી લેખો લખ્યા. સમય રંગને નામે તો એમણે ઘણું બધું લખ્યું. એમાં સભ્યતા, સંસ્કૃતિ, દેશકાળ બધાની ચર્ચા એમણે કરી. બીજી બાજુથી મને ક્ષિતિજ સામયિક ગમે, સુરેશ જોશીનું. કેમ કે એમાં કળા સૌંદર્યની વાત થઈ, પશ્ચિમની વાત થઈ, અને એ રીતે એમને એક જુદી જ દુનિયા ઊભી કરી. સામયિકોનો જો સંદર્ભ વિચારીએ તો આ 2 સામયિકો આમ સામસામે લાગે, પણ બેને જો ભેગા કરી દો તો એનાથી ઘણું આપણને જાણવા મળે અને ઘણું શીખવા મળે એવું પણ છે. સંપાદકોને શીખવા જેવું પણ ઘણું છે આ 2 સામયિકોમાંથી, એમ પણ કહી શકાય. અત્યારે એ જ ચાલે છે. એને હું એક બધા સામયિકોમાં ટોચનું સામયિક ગણું, કેમ કે મોટાભાગે સાહિત્યિક મૂલ્યવત્તા સચવાય છે ત્યાં, અને મોટાભાગની શિસ્ત પણ સચવાય છે, નિયમો પણ સચવાય છે. બાકી બીજા ઘણા સામયિકોની વાત કરી શકાય, પણ હું નામો લેવાનું ટાળું એટલા માટે કે અમુકનું નામ કેમ ન લીધું એવું થાય. આ 3 નામો મેં લીધા, એને માટે હું જવાબદાર છું. તમારા ખેવનાના અનુભવોની વાત કરશું.
ખેવનાના તો અનુભવો ઘણા છે. મેં 22 વર્ષ સુધી ચલાવ્યું. હાજી. મારે એ પણ કહેવાનું છે કે જ્યારે તમે ઈચ્છેલી સામગ્રી નથી મળતી અથવા તો ગુણવત્તા સભર સામગ્રી નથી મળતી તો તમારે સામયિક બંધ કરવું જોઈએ. કોઈને પણ પૂછ્યા વિના સામયિક બંધ કરવું. મેં એ રીતે જ બંધ કર્યું છે. અથવા તો ધારો કે કાવ્યો નથી મળતા, વિવેચન લેખો નથી, તમે જાતે લખો. એ પેજીસ તમે ભરો. એ તાકાત તમારામાં હોવી જોઈએ. આ પણ મારી દ્રષ્ટિએ સંપાદકની જવાબદારીમાં આવે છે કે પોતાના સામયિકને ચલાવવું છે એને. તો જો સામગ્રી નથી મળતી તો એ નાની નાની સામગ્રી ઊભી કરે, આ કરે તે કરે, કંઈ ને કંઈ કરે, અનુવાદો મૂકે, આ કરે તે કરે. એ રીતે એને સસ્ટેઇન કરવાનું જેને કહેવાય ને, નહીં તો પછી બંધ કરવાનું. તો આ સામયિકો નો એક ઇતિહાસ છે. આમ આપણે પહેલેથી જો શરૂ કરીએ તો કોઈકે કદાચ સામયિકોના ઇતિહાસ પર કામ પણ કર્યું છે, મને નામો યાદ નથી આવતા, પણ એમ પણ કરી શકાય. હું તો એટલે સુધી કહું કે સંસ્કૃતિને વિષય બનાવીને શા માટે તમે અધ્યયન ન કરો, અથવા તો સંશોધન જેને PhD નો વિષય છે તે લઈને કેમ ન બેસો કે એતદને કે ઉહાપોને કે વોટેવર જે કે નીવડેલા સામયિકો છે. તો આ રીતે એની પૂરેપૂરી ગુંજાઈશ છે, એનું પોતાનું સામર્થ્ય છે, એની પોતાની શક્તિ છે, જેથી એ વાતાવરણ નિષ્પન્ન કરી શકે છે, વાતાવરણ જમાવી શકે છે, ક્રિટિકલ એટમોસ્ફિયર ઊભું થાય છે, ક્રિએટિવ એટમોસ્ફિયર ઊભું થાય છે. તમે જે છાપો છો એનાથી, તમારી નોંધોથી લોકો ઇન્સ્પાયર થાય છે. ઘણો બધો રોલ છે સંપાદકનો આ રીતે. એટલે ખેવનામાં મને કંઈ એવી તકલીફો નથી પડી, અને તકલીફોની વાત મારે શું કરવા કરવી, કેમ તો હું તો સ્વનિયુક્ત હતો, મેં જ ખોલ્યું હતું, તો મારે શું કરવા તકલીફોની વાત કરવી જોઈએ. એ તકલીફો મારે જ વેઠવી જોઈએ. એટલે ઘણા લોકો એવું કહેતા હોય છે કે કેટલાક સંપાદકો તો એવું કે અમે તમારું છાપીએ છીએ, તો એ વાત બરાબર નથી. પેલો લખે છે ને તારે ત્યાં મોકલે છે એટલે તારું છાપું ચાલે છે. તારે એવા ડાયા થવાની જરૂર નથી કે તું છાપે છે, તું ઉપકાર કરે છે. ના, એ ઉપકાર બીજી રીતે કરી શકે કે એ સંવાદ રચી શકે લેખકની સાથે. ધારો કે ના પાડી છે તો પણ તમે અવકાશે એને લખી શકો કે મને આ 4 વસ્તુઓ તારી નથી ગમી, અથવા તો મને નથી ગમી મીન્સ કે સિદ્ધાંતની રીતે બરાબર બેસતી નથી, વાર્તામાં ખટકે છે, એવું ચોખ્ખું જણાવો. એની જોડે સંવાદ કરો, એની જોડે મૈત્રી કરો. આ કરવાની જરૂર છે. બહુ ઓછા લેખકો સાથે જ કરી શકાય, બહુ ઓછા લેખકો એવું ઈચ્છતા હોય છે. પણ આ પ્રકારનો ડાયલોગ ઊભો કરવો વિથ ધી રાઇટર્સ અને વિથ ધી રીડર્સ ઓલ્સો. જે વસ્તુ રીડરની સાથે કરી શકાય તે પત્ર ચર્ચા આપણે ત્યાં છે જ નહીં. એક જમાનો હતો આધુનિકતામાં કે બધા સામયિકોમાં પત્ર ચર્ચાઓ ચાલતી હતી, બહુ ગરમાગરમ પત્ર ચર્ચાઓ ચાલતી હતી. અત્યારે કોઈને કશું ચર્ચા કરવા જેવું લાગતું જ નથી. તમારા સામયિકમાં પત્ર ચર્ચા ન હોય એનો અર્થ એ કે તમે વાચકને એમાં ઇન્વોલ્વ નથી કરતા, વાચકની સંડોવણી નથી કરતા, વાચકને પાર્ટિસિપેટ થવાની તક નથી આપતા. ખરેખર તો એ પેલો એવો બસ જે મોકલું તે સ્વીકારીને બેસી રહે એમ. એને પૂરેપૂરી જવાબદારીપૂર્વક ભલે, પણ એને અવકાશ હોવો જોઈએ, એને તક હોવી જોઈએ કે એ આવીને તમને પૂછી શકે કે આ તમે કેવી રીતે છાપ્યું. આ જો નથી તો આ આખી વાત માત્ર મન ગમાડા માટેની થઈ જાય અને એકબીજાને ખુશ કરવાનું ને બધા ખુશ થાય ને છપાઈ ગયું ને છપાયેલું પાછું છાપવાનું. હવે તો સોશિયલ મીડિયામાં મારું લતાબેને છાપ્યું તે આ રહ્યું, લતાબેનનો આભાર. બરાબર છે, વ્યવહારમાં તમે આ બધું કરી શકો, કરો, પણ મુખ્ય વસ્તુ શું? સાહિત્યિકતાનું શું? સાહિત્ય પદાર્થનું શું? એમાં કેટલું શેરિંગ થયું તંત્રી દ્વારા, સંપાદક દ્વારા, વાચક દ્વારા, કેટલી સહભાગિતા થઈ? આ બધા જ પ્રશ્નો છે. એટલે મને ખેવના માટે એવો કશો અફસોસ કદી થયો નથી. અને જ્યારે મને લાગ્યું કે હવે હું નહીં કરી શકું, વ્યવહારિક કારણો પણ હતા,
મારું પરદેશ આવવા જવાનું વધી ગયું હતું વગેરે હતું, અને 2-3 કારણો હતા. મને કહેવામાં આવેલું કે તમે કહો એટલા રૂપિયા આપીએ પણ તમે ચાલુ રાખો. મેં તો હું રૂપિયાને શું કરું, મને સામગ્રી જોઈએ તે મળતી નથી એટલે હું બંધ કરું છું. પણ આજકાલ તો ગુજરાતી સામયિકોને આર્થિક પ્રશ્નો બહુ નડે છે મારા ખ્યાલ પ્રમાણે. ના પણ એટલે આર્થિક પ્રશ્નો નડવાનું કારણ શું છે? બરાબર ને? સંસ્થાકીય રીતે જે ચાલતા હોય એની વાત જુદી છે, પણ બાકી ના પણ એ તો જો વ્યક્તિગત રીતે ઘણા તમે શરૂ કરેલું સામયિક હોય અને તમારાથી પહોંચી ન વળાતું હોય, તમને દાન દક્ષિણા ન મળતા હોય કે સરખું લવાજમ ન મળતું હોય, તો એ બધા બહુ વ્યવહારુ પ્રશ્નો છે. એમાં આપણે કોઈને ફરજ પાડી શકતા નથી. રાઈટ. મારાથી એવું ન કહેવાય કે ભાઈ તમે મને દાન આપો ને કેમ નથી આપતા. મારાથી લવાજમ માગી શકાય, મારો હક છે માગવાનો, પણ મને ન આપે તો હું શું કરી શકું? શું કરી શકાય? એટલે એ સંજોગોમાં સામયિક બંધ કરવું, બસ, બીજો કોઈ રસ્તો જ નથી. અથવા તો પછી પોતાના ખર્ચે ચલાવવું. નાણાકીય પ્રશ્નોનો કોઈ જવાબ જ નથી. જવાબ નથી કરી. અને જ્યાં નાણાકીય પ્રશ્નો ઊભા નથી થતા અને નાણું આવે છે, ત્યાં એ નાણું પછી તમારા ઉપર અમુક પ્રકારનું દબાણ લાવે, હા, તમારા તંત્રી કાર્ય પર એનું દબાણ બિલકુલ. આવે, તમારી તંત્રી દ્રષ્ટિ પર એનું દબાણ આવે, વગેરે વગેરે ઘણું બધું થાય. હાજી. એટલે નાનું હોવાથી પણ ફાયદો નથી, નાનું ન હોવાથી પણ ફાયદો નથી, એમ જોવા જઈએ તો. મને લાગે છે પુસ્તકોના સંપાદન ઉપર આપણે આવીએ કે યા જે ઇતિહાસ લખાય છે એ પણ એક જાતનું સંપાદન છે, યા તો એની યા વાત કરીએ. પુસ્તકના સંપાદનમાં શું છે, મેં કહ્યું એ પ્રમાણે આશય તમારે નક્કી કરવો પડશે. એટલે એમાં દાખલા તરીકે મને માતા ઉપરના લેખો વાંચવા બહુ ગમે છે. હું વિચારું કે એક એવું સંપાદન કરું કે જેમાં મધર ઉપરના લેખો હોય, માતા ઉપરના. પણ પાછા એવા સંપાદનો તો બહુ થઈ ગયા છે. ત્યારે મારે માતૃવંદના ને બધું થયેલું છે આપણે ત્યાં. પુષ્કળ માતા ઉપરના, પિતા ઉપરના. તો ત્યારે પછી હૃદયને બદલે દિમાગથી વિચારવું પડે કે કયું એરિયા ખાલી છે, હમ, શામાં નથી થયા. હમ. તો એવું સંપાદન કરવાનું વિચારવું પડે મારે. એક યા અંગત દાખલો. એટલે આ સંપાદનના વિષયમાં પણ ખાલી મને ગમે છે અથવા તો એમાં મારું કંઈ કામ છે એટલે હું કરું છું, એવું નહીં ચાલી શકે. તમારે નક્કી જ કરવું પડશે કે તમે કયા હેતુથી કોનું સંપાદન કરવા માંગો છો, કયા લેખકની નહીં પણ કયા હેતુથી, કયો સાહિત્યિક હેતુ છે. તમે જો એમ નક્કી કરો કે ભાઈ નારીને થયેલો ગૃહ ક્લેશ, કંકાસ, ગૃહ ક્લેશ જે વાર્તાઓમાં આવતો હોય તેનું મારે સંપાદન કરવું છે. આ તો મને હમણાં જ સૂચ્યો એવો મુદ્દો હું કહું છું. યા એટલે હું એમાં એવું થાય કે પછી વાચક કંટાળી જાય, ક્લેશની ના, વાતો શું કેટલી કરવા વાંચી. કંટાળે? એ જાણે ને કે ક્લેશ આટલી જાતના થઈ રહ્યા છે. ભઈલા તું જાણ, શું કરવા નહીં? મોટામાં મોટી સેવા થાય મારી દ્રષ્ટિએ. અને તમે તંત્રી કાર્ય તરીકે અથવા તો સંપાદક તરીકે ઘણું લખી શકો કે આ ગ્રે ક્લુસ થવાના કે કંકાસ થવાના કારણો આ રહ્યા. એમાં આ પુરુષે ઊભો કરેલો સમાજ, પૈતૃક સત્તા જે બધું છે એ બધું કેવી રીતે ભાગ ભજવી રહ્યું છે, નો ડાઉટ સ્ત્રીઓનો પણ કેટલો વાંક છે વગેરે બધું તમે ઘણું ચર્ચી શકો ને. રાઈટ. વાર્તાના સંદર્ભમાં ચર્ચી શકો, એનાથી વધારે મોટું રૂડું શું હોય? ખરી વાત છે. તમે જાણો છો કે આપણે આપણી શિબિરોમાં વાર્તાના નિમિત્તે જ વાત કરીએ છીએ. હાજી. તો આવા સંપાદનમાં કૃતિને જ કેન્દ્રમાં રાખીને તમે ઘણી વાતો કરી શકો. એટલે એ મુદ્દો નક્કી કરો અને કૃતિ નક્કી કરો, એ નક્કી થાય એટલે કર્તા નક્કી થશે. એને બોલાવો, એને નિમંત્રણ આપો. હું એવું કહું કે મારે આધુનિક વાર્તાઓનું સંપાદન કરવું છે એટલે શું? આધુનિક એટલે શું? હું કોને આધુનિક ગણું છું? મારા ભાઈબંધોને? હું કોને આધુનિકતા એટલે શું? આધુનિકતા એટલે શું? એ તો બહુ વ્યાપક વિષયો છે. એવા નામો અપાય જ નહીં. મારે સ્પષ્ટપણે કહેવું પડે કે આધુનિકોમાં આ પ્રકારનું કામ કરનારી વ્યક્તિઓ છે, જે વ્યક્તિઓ ધારો કે જે વાર્તાકારો અઘરા ગણાઈ ગયા છે, અઘરા આધુનિક વાર્તાકારો,
આવું રાખીને સુરેશ તમે જોશી. સંપાદન કરો, ચાલો શું થાય છે, અને ત્યાં સમજાવો કે કેવી રીતે અઘરું છે ને કેવી રીતે નથી, તો શિક્ષણ મળે ને. જી. આ બધી વસ્તુઓ કરવાની પૂરેપૂરી જરૂર છે, પૂરેપૂરી શક્યતા છે. ઇતિહાસના તમે પુસ્તકોની આપણે વાત કરતા હતા. કયો ઇતિહાસનું? હા, એ પણ એક જાતનું સંપાદન થયું ને ઇતિહાસના હા, એટલે પુસ્તકોમાં પણ. ઇતિહાસમાં પણ કરી શકાય કે તમે ઇતિહાસમાં જે કંઈ ગ્રંથો લખાયા છે ઇતિહાસના, દાખલા તરીકે કોઈએ ઇતિહાસ લખ્યો છે, વ્યક્તિગત ઇતિહાસ, ધીરુભાઈ ઠાકરની વાત કરીએ તો પરિચયાત્મક એવું ઘણું લખ્યું છે. એ અમે લોકો તો જ્યારે ભણતા હતા ત્યારે એ ઇતિહાસો વાંચીને જ મોટા થયેલા, પછી બીજું બધું વાંચ્યું. તો ઐતિહાસિક દ્રષ્ટિ રાખીને પણ તમે સંપાદન કરી શકો, એ પણ પૂરેપૂરું શક્ય છે. એમાં કોઈ મુશ્કેલી નથી. સવાલ એ છે કે તમે નક્કી કરો તમારે શું જોઈએ છે. તમે આ આખું જે સાહિત્ય ક્ષેત્ર છે એમાંથી શું મેળવવા નીકળ્યા છો, શું મેળવીને બીજાને શું જણાવવા માંગો છો, આ તમારું કામ છે. બાકી સંપાદન કરવાનું કોઈ જરૂર જ નથી. હું તો કહું કે સંપાદક થવાની મહેનત શું કરવા કરવી? લખને ભાઈ તું સારું સારું વિવેચન કર, સર્જન કર, વાર્તા કર. આટલો મોટો વહીવટ કરવા શું કરવા નીકળ્યો છે? આ તો બહુ મોટું વહીવટનું કામ છે, મેં કહ્યું એ જી પ્રમાણે. જી. અને એની સાથે આ બધી નીતિમત્તા સંકળાયેલી છે, આ બધી સૈદ્ધાંતિકતા સંકળાયેલી છે, સજ્જતાના પ્રશ્નો છે. ગમે તે માણસ સંપાદક થઈ જાય એટલે શું? અમુક માણસો સંપાદક થયા હોય તો અમુક લોકો એને પોતાની કૃતિ નથી આપતા. હવે એને એવું થાય છે કે કેમ નથી આપતા? પેલા લોકો એના મોઢે નથી કહેતા કે તું સજ્જ નથી, બરાબર? તો આ બધા પ્રશ્નો આવીને ઊભા રહે છે તમારી સામે. એટલે તમે નક્કી કરો કે તમારું ઓડિયન્સ શું હશે, તમારી રીડરશિપ શું હશે, અને એ પણ તમારા આશયથી જ નક્કી થશે. કેમ કે તમે કહ્યું ને કે નારીના પ્રશ્નો અને નારી લેખકો જ લખે, અહીંયા સ્ત્રી લેખકો જ લખે, તો એ નક્કી થઈ ગયું. એટલે એમાં એ જ વસ્તુઓ આવવાની છે. પણ ત્યાં પત્ર ચર્ચાઓ હોવી જોઈએ, ત્યાં સમાચારો હોવા જોઈએ કે નારી વિષયક શું થઈ રહ્યું છે, આખી દુનિયામાં શું થઈ રહ્યું છે, શું નથી થઈ રહ્યું. દુનિયાનું તો બારણું જ બંધ છે ગુજરાતી સાહિત્યમાં. આખી દુનિયામાં શું ચાલે છે અત્યારે કોઈને કશી ખબર જ નથી. અત્યારે એટલે છેલ્લા 2 દિવસની વાત કરીએ તો ગાઝા પટ્ટીમાં શું ચાલી રહ્યું છે, જેરુસલેમમાં શું ચાલી રહ્યું છે, નોબડી નોઝ. કેટલા બધા પ્રશ્નો સંસારમાં ચાલી રહ્યા છે. તમે એમાં સાહિત્યકારની શું દશા છે, સાહિત્યકાર શું જાણે છે, શું નથી જાણતો, એની થોડી ઘણી તો વાત કરો. તમે જો નેતૃત્વ લીધું છે સંપાદક તરીકે, તમે નેતૃત્વ લીધું કહેવાય, નેતા થયા છો તમે, કે ભાઈ તમને બધાને લઈ જાઉં છું અને આ રીતે હું સાહિત્ય ક્ષેત્રે રજૂ કરું છું. તમારો આશય તો મૂળ ઇતર આશય તો આ જ છે. તો એ નેતૃત્વની જે જવાબદારી છે તે નિભાવવી જ પડે, કંઈ ચાલે જ નહીં. તો આ રીતે નારીવાદી હોય કે કોઈ પણ મુદ્દો લઈને થયેલું અથવા તો કોઈ પણ આશય રાખીને થયેલું સંપાદન સફળ થઈ શકે. જનરલ તમારે કરવું હોય તો કરી શકો છો કે બધું એમાં આવશે, તો એ તો જુદી વાત છે. નવનીત સમર્પણ છે જેમાં બધું આવી શકે. તો એટલે એને સાહિત્યનું સામયિક સંપૂર્ણપણે હું ગણવા તૈયાર નથી, કેમ કે માત્ર સાહિત્યની વાત નથી કરતો, બધા જ પ્રકારની વાત કરે છે. તો એ જુદી વસ્તુ છે, એની સાથે આપણી વાતને લેવા દેવા નથી અત્યારે. એટલે એનો આશય એ છે કે બધી જ વાત કરવી છે, જે આપણે આશયની વાત. સુજો સાફોની વાત કરશું, વાર્તા. સંપાદન વિશે ઘણી થઈ ગઈ વાત આપણે, અને હજી કદાચ કંઈક આપણે કહેવાનું બાકી હોય તો. સુજો સાફોના સંપાદનોમાં ઉજાણી કરેલું છે આપણે વર્ષો પહેલા, કે જે વાર્તાઓ રજૂ થયેલી શિબિરમાં, એ વાર્તાઓનું સંપાદન કર્યું છે અને એમાં મેં કહ્યું છે. બીજી પણ ઘણી
વાર્તાઓના સંપાદનો કેટલીક ટૂંકી વાર્તા એમ કરીને કરે છે. લગભગ મેં 7 વાર્તા સંપાદનો કર્યા છે અને દરેકમાં વાર્તા વિશેની નોંધ કરી છે અને એનું પુસ્તક હમણાં કર્યું આપણે, સુમનની એવું શીર્ષક અજય રાવલે સુજાડ્યું, એટલે મેં ઓકે કર્યું કે સારું છે. તો સુજો સાફોમાં જે થયું છે ને એનું સંપાદન કરવાનું બહુ સરળ બની જાય છે, કેમ કે એમાં સીધો એક સિદ્ધાંત છે કે જેટલા વાર્તાકારો છે એ બધાને જ લઈ લેવાના છે. એ દ્રષ્ટિ તો પહેલી વાત આવી ગઈ કે કોઈને બાદ કરવાની વાત નથી, જો કરવું હોય તો. બીજા નંબરમાં એવું આવે કે ત્યાં આશય રાખીને વાત કરી શકાય કે સુજો સાફોમાં આવતી સ્ત્રી લેખિકાઓ, સ્ત્રી વાર્તાકારો કેવી વાર્તાઓ લઈને આવી, એનું સંપાદન કરી શકાય. કેવી આધુનિક દ્રષ્ટિથી વાર્તા લખનારા કોણ આવ્યા ને શું થયું, કઈ વાર્તાઓમાં થયું, એમ ઘણું થઈ શકે. પણ સુજો સાફુની જે પ્રવૃત્તિ છે એ જુદા પ્રકારની છે કે એક પ્રકારની વર્કશોપ છે, ઇન કેમેરા જેને કહી શકાય. એ પ્રકારે અંદર બેસીને આપણે એકબીજાને સમજવાની કોશિશ કરીએ છીએ, આપણી કૃતિને સમજવાની કોશિશ કરીએ છીએ. એ બધી વસ્તુઓને તમે બહાર લાવી શકો. એક આખી શિબિર વિશે પણ તમે લખી શકો, એની વાર્તાઓનું સંપાદન કરી શકાય. આપણો વિપુલ વ્યાસ નાનું કરે છે બધી વાર્તાઓને લઈને, 4 વાક્યો કે 5 વાક્યો કે જેટલા ઠીક લાગે એને એવા કરીને મૂકે છે. એવું કરી શકાય તો ખબર પડે કે ભાઈ આ 50માં શિબિરમાં શું થયું, 49માં શું થયું, લોકોને ખ્યાલ આવે. પણ ત્યાં પ્રશ્નો તો આ જ આવવાના છે, સંપાદકની સજ્જતાના, અને શું તમે એચીવ કર્યું છે, કેટલું માણ્યું છે, કેટલું જાણ્યું છે અને કેટલું નાણ્યું છે. આ 3 વસ્તુઓ તો હંમેશા આવવાની જ છે. એટલે એ રીતે સુજો સાફો ની ઘણી શક્યતાઓ છે. એમાં તો ચર્ચાઓ થયેલી છે. એ ચર્ચાઓના સંદર્ભમાં ઘણી વાત મૂકી શકાય કે આટલું સરસ ચર્ચા થઈ હતી, આટલી સરસ વાત થઈ હતી, એમ કરીને પણ તમે એને એકદમ સમૃદ્ધ બનાવી શકો તમારા સંપાદન. કેટલી શિબિર થઈ આપણે સુજો સાફોની? 51 શિબિર થઈ છે. 51. 51 શિબિર. હું 4 તો હું આવી છું. એટલે ઘણા વર્ષોથી શરૂ થઈ ને, લગભગ 1991 થી કે એવું કંઈક મને યાદ છે. તો ચાલી જાણે કે તો બરાબર છે. મેં વાસરડીનું સંપાદન કર્યું હતું. એમાં દયારામની કૃતિ વિશે જે લોકોએ લખ્યું એમાં લાભશંકર ઠાકર પણ હોય. તો એ પ્રકારનું એ સંપાદન હતું. હવે 8મા દાયકાની કવિતા હતી તો મોટા ભાગના મેં 8મા દાયકાના કવિઓને લઈ લીધા હતા. એમાં મોટા ભાગ, કોઈ બાકી નહોતું એમ કહીએ તો ચાલે. અને આગળ મોટું સંપાદકીય લખ્યું હતું. તો એ નમૂનાને ધ્યાનમાં રાખીને અથવા તો એ દ્રષ્ટાંતને ધ્યાનમાં રાખીને 9મા દાયકાની કવિતા, 10મા દાયકાની કવિતા એમ કોઈ કરતું નથી. કરવા માટેની ઘણી જગ્યા છે. જેવું થાય તેવું શક્તિમતી પ્રમાણે થવાનું છે. પણ કરવું છે, કરવાની પૂરેપૂરી તૈયારી છે, જીગર છે, હિંમત છે, દાજ છે, એ બધું છે જ નહીં. એટલે આ સંપાદનો છેવટે ક્યાં આવીને ઊભા રહેશે એ મને તમે કહો ને. કેટલા સંપાદકો હશે તમારી પાસે? સામયિકો પણ કેટલા હશે? એક સમય તો એવો પણ આવશે ટપોટપ બધા સામયિકો બંધ થઈ જશે. કેટલાક મરવાને વાંકે જ જીવી રહ્યા છે એમ પણ કહી શકાય. અને સારા નામધારી એટલે એનો કોઈ મતલબ નથી, એનાથી કોઈને ફાયદો નથી. મેં સામયિક ચલાવ્યું હોય અને મારા સામયિકના 50 લવાજમ આપનારા હોય અને 100 વાચકો હોય ધારો કે, તો એનાથી મારે ખુશ થઈને બેસી ન રહેવું જોઈએ, મારે એને બંધ કરવું જોઈએ. મારા અહમની તુષ્ટિ માટે બરાબર છે, પણ એનાથી કોઈને લાભ નથી. એ એક સામયિક નીકળી જાય તો બીજા સામયિકને આવવાની, અથવા તો એ પોતે જ નવેસર સામયિક શરૂ કરી શકે છે કે હવે હું આ રીતે કરવા માંગુ છું. વન કેન ડુ ઇટ, કોઈ પ્રશ્ન નથી. આપણા બાબુએ શરૂ કર્યું છે, બાબુ સુતારે ઉહાપો 2. તો ઉહાપોનો એની સામે એક નમૂનો તો પડેલો છે ઇતિહાસમાં, સુરેશ જોશીનો. હવે એને અનુસરવું એવું જરૂરી નથી. એ એના
વ્યાકરણને અનુસરે, એની નીતિમત્તાને અનુસરે, એને જોવાનું. પણ એની સામે એક નમૂનો છે ઉહાપો, હમ. તો ચાલો ઉહાપો કરીએ. એને ઉહાપો મચાવવો છે ખરેખર તો. જે મચાવ્યો તો સુરેશ જોશીએ. હવે જો ઉહાપો થવાનો ન હોય તો એ સામયિક કેવી રીતે પોતાની રીતે આગળ વધી શકશે, એને શું કરવું શું નહીં એને વિચારવાનું રહેશે. પછી એનો જાણે અજાણે જે આશય છે તે ઉહાપોનો છે. એ નામ રાખ્યું એટલે હું કહું છું. નામ રાખ્યું છે. એક સવાલ જરાક જુદો સાફ વિષયાંતર કરીને પૂછવું છે. વાર્તાને વિવેચનમાં ઘણું કામ કર્યું છે અને ઘણા બધા ક્ષેત્રોમાં કામ કર્યું છે. કવિતા લખી છે સર? મેં થોડી ઘણી કવિતાઓ લખી છે, બાકી તમારા કાવ્ય વિશ્વમાં તમે લીધી નથી એક, કે એ મને યાદ છે. કેમ કે મારા સુધી પહોંચી નથી. તમારે મારા સુધી પહોંચવાનું કે મારે તમારા સુધી પહોંચવાનું? એ ના, બિલકુલ 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 સાચી વાત છે. પણ મને હમણાં કોઈએ કહ્યું કે હું સુમનભાઈ પોતે મારી જાતને કવિ ગણતો જ નથી. કંઈક એવું થઈ જાય ત્યારે કરી નાખું. આમાં આમસ્ટરડામ હતો તો મેં 3-4 આમસ્ટરડામના સંદર્ભમાં કાવ્યો કર્યા. પણ એ તો સ્પોરેડિક વસ્તુઓ છે, એક અલગ વાત છે. મારો એનો દાવો છે જ નહીં કે હું કવિતા કરું છું અથવા તો એ કવિતા થઈ કે નહીં એ હું વિચારું છું મારી દ્રષ્ટિએ. પણ હું કવિ થયો કે કેમ એવું નથી વિચારતો. મેં ઘણા બધા લેખકો, વાર્તાકારો, નવલકથાઓ વિશે એમ જાણ્યું છે કે એમની શરૂઆત કવિતાથી હતી. એટલા માટે મેં સવાલ પૂછ્યો. એટલે કવિતાથી શરૂઆત તો મોટે ભાગે દરેકના જીવનમાં થઈ જતી હોય છે. હા, એટલે મારે હવે તમારી કવિતા સુધી પહોંચવું પડશે. યૌવનની શરૂઆત થાય એટલે માણસ કંઈ ને કંઈ લખવા માંડે ને એમાં કવિતા જ લખવા માંડે એવું બનતું હોય છે. એને કવિતા કહેવાય કે કેમ એ સવાલ છે. તો હું તમને સવાલો પૂછું કે પ્રશ્નોત્તરમાં આપણે એવો એક શિરસ્તો રાખ્યો છે કે માત્ર તમે મને પ્રશ્નો કરો ને હું પણ તમને કરું. તો મારો તમને પ્રશ્ન તમારું જે કવિતા વિશ્વ છે એને વિશેનો છે. વિશ્વ વિશે તો હજી શરૂઆત છે એટલે એમાં ન જઈએ. પણ કવિતા વિશ્વમાં તમે ઘણું કામ કર્યું છે. સાહિત્યિક સંરક્ષણ હું ચલાવતો તો હજી પણ ચાલુ જ છે. ત્યારે તમારી પાસે જે લેખ લીધેલો એનાથી મને ઘણી માહિતી મળી અને હું આમે જોઉં છું તમે ફેસબુક પર અને વોટ્સએપમાં મોકલો છો એટલે તો તમે ઘણું બધું આવરી લો છો. એમાં અમૃતા પ્રીતમ પણ હોય ને ઘાયલ આપણા અમૃત પણ હોય ને આ તો મને સૂજે છે આ દાખલા આપું. તો તમારું આમાં દ્રષ્ટિબિંદુ શું છે, તમારો આશય શું છે એવું મને પૂછવાનું મન થાય. આપણે આશયની વાત કરી. મને ઘણા વર્ષથી મનમાં એમ હતું કે કંઈક એવું હોવું જોઈએ કે જેમાં કવિતાના સંદર્ભમાં બધું જ મળે. અને ઓફકોર્સ મારા મનમાં વેબસાઇટ જ હતી, કેમ કે મારો પેલો બ્લોગ હતો એટલે હું એ દિશામાં વિચારતી હતી. કેમ કે પુસ્તક ને એ બધામાં તો આમ પણ પહોંચી ના વળે અને પુસ્તકો તો ઘણા હોય. પણ આજનો યુવા વર્ગ અથવા તો હવેની પેઢી એ નેટ ઉપર જ જવાની મોટે ભાગે. તો કવિતાને લગતું બધું જ મળે એવી કોઈ વેબસાઇટ હોવી જોઈએ એવી મારી ઈચ્છા હતી. એટલે મેં એના અને મેં કોરોનામાં મને થોડી નવરાશ એટલે એ બહુ જ મોટું કામ છે મારી દ્રષ્ટિએ. અને તમારો જે આશય છે તે પણ ઘણો આવકાર્ય છે. કેમ કે કાવ્યો આટલા બધા કોણ રજૂ કરે? ખાલી એવો ખાલી કાવ્યો જ નહીં સર, હું સર્જક પરિચય અને કવિઓના એટલે જાણીતા કવિતા સંદર્ભે જ હોય ને વાત. કવિતા સંદર્ભે બધું જ જે કંઈ પણ. એટલે એ ઘણું સારું છે. એ સાચા અર્થની વેબસાઇટ થઈ કહેવાય. પણ એમાં મને એવું થાય કે તમે એક અંક જ્યારે તમે મૂકો છો ત્યારે એમાં એક એવા વિવેકની મારા જેવાને અપેક્ષા રહે કે ભાઈ તમે અમુક લેખકો નીવડેલા છે તેની રચનાઓ તો તે વખતનું તમારો અંક જુદો હોય, નવોદિતોનો અંક જુદો હોય.
અને એક જ અંકમાં આવા જુદા જુદા સેક્શન હોય, નામ ના આપવા પણ થોડો ઘણો ખ્યાલ આવે. આખું આમ જે આવે છે બધું જ રજૂ થઈ જાય છે, અને એમાં જેને જે ઠીક લાગે તે લઈ લે એવું જે થાય છે, એને બદલે થોડીક એમાં વર્ગીકરણ જેને અથવા તો જૂથ કહીએ આપણે, એવું કંઈક થાય તો વધારે એને આકાર મળે એવું મને લાગે છે. ના, મને લાગે છે કે જે આપને મેસેજ મળે છે એના ઉપરથી આપ અનુમાન બાંધો છો આપ કે બધું એક સાથે. પણ એવું નથી, કાવ્ય વિશ્વ ડેઈલી અપડેટ થાય છે, રોજે. એટલે અને મારો પ્રયત્ન એમ હોય છે કે એક પહેલાનો જાણીતો કવિ અને એક આજનો કવિ, બે ની હું લઉં, અને એ સિવાય બીજું મને જે કાંઈ મેટર મળે એ પ્રમાણે, અને મારાથી તૈયાર થઈ શકે, કેમ કે હું એકલે હાથે કરું છું. પણ એ પછી તો હું સારી વાત જ્યારે, છે. હા, એટલે જે પ્રમાણે મળે ને જે પ્રમાણે મારાથી તૈયાર થાય એ પ્રમાણે મૂકતી જાઉં છું. રોજના અપડેટમાં એક જૂના કવિ, અને જૂના એટલે એક જાણીતું નામ અને એક અત્યારનું નામ. તો સવાલ નથી, જાણીતું મેં નામ, કહ્યું એ થઈ હા, આવી ગયું, બરાબર છે. હા, એ જ રીતે હું મૂકું છું. કે મેં પછી સંપૂર્ણપણે અંકો જોયા નથી ના, પછી એક આખા ખોલીને. કલેક્ટિવ અંક મૂકું કે આટલું આ અઠવાડિયામાં કે આ મહિનામાં મૂકેલું છે, અને એ જ આપને જાય છે. એટલે અચ્છા, એને દરેક અંક વિશે તમે લખો ખરા સંપાદક તરીકે? ના, હું ડેઈલી અપડેટ કરું છું, એટલે દરેક વિશે નથી લખી શકાતું મારાથી. પણ હું ક્યારેક ક્યારેક મેં એક સંવાદ વિભાગ રાખ્યો છે એમાં, કે મને કંઈ કહેવાની જરૂર લાગે તો હું, જેને તમે સંપાદકીય કહી શકો કે એ પ્રકારનું, તો રાઈટ. મૂકું છું એમાં. યા, હા, તો એ સારી વસ્તુ છે એમાં. હમ. અચ્છા, એની એની કોઈ સામયિકના તંત્રીઓએ હાજી. કે કોઈએ અધિકારી વ્યક્તિએ નોંધ લીધી કદી કે આ કામ થઈ ઘણી, રહ્યું છે? હા, હા, લેવાણી. એક તો સૌથી પહેલા તો રમેશભાઈ તન્નાએ ફેસબુક પર એનો સરસ લેખ કર્યો હતો. હમ. પછી ચિત્રલેખામાં 3 વર્ષ પહેલા એ લોકો 51 ગૌરવવંતા ગુજરાતીઓની પૂર્તિ આપે છે દર વર્ષે. એમાં 3 વર્ષ પહેલા મારા કાવ્ય વિશ્વને કારણે મારી નોંધ લેવાની હતી, અને કાવ્ય વિશ્વનીમાં સારું. વિગતવાર વાત થઈ હતી. ગુજરાત સાહિત્ય અકાદમીએ એના માટે ઇન્ટરવ્યુ કર્યો. હમ. એટલે નોંધ તો મારી અપેક્ષા કરતા ઘણો સારો આવકાર હા, એ મળ્યો. સારું કહેવાય. એટલે મારું કહેવાનું એ જ છે કે હમ. જવાબદાર સંસ્થાઓ તો જવાબદાર વ્યક્તિઓ હા, આવા ગંભીર કામોની અથવા તો કાર્યોની નોંધ લે છે કે નહીં? હાજી. જે એમની જવાબદારી, ચિત્રલેખામાં જે એમની લેવાણી એ, જવાબદારી, જી, જી, જી. આટલું જવાબદારી પૂર્વકનું કામ થઈ રહ્યું છે, તો જે જવાબદાર વ્યક્તિઓ છે તે જાણે છે કે નહીં, અથવા તો નોંધ લે છે કે નહીં, નોંધ એમ મારો લેવાની છે સવાલ કે હોય છે. હા, જી. તો સારી વાત છે, બહુ સારું. તો તમે આ વિશ્વને હવે કઈ રીતે વિકસાવશો? એટલે કઈ દિશામાં જશે એવું તમને શું? વિશ્વાને 1 વર્ષ થયું છે, અને જે આશય બેઝિક વસ્તુ ધીરુબેન અમને સોંપીને ગયા છે કે બહેનોએ આમાં લખશે. પણ મારી અપેક્ષા કરતાં મને ઘણું સારું લખાણ મળે છે. એટલે ઘણા સારા લેખકો, મને હજી સુધી કોઈએ ના નથી પાડી. અમને કેવું જોઈએ મારે. હું ને ગિરિમા ગારેખાન, અમે બંનેમાં સંપાદકો છીએ. પણ વર્ષાબેન અડાલજાથી લઈને હિમાંશીબેન શેલત, આપણા જાણીતા સ્ત્રી વાર્તાકારો લઈએ, કે અરુણાબેન જાડેજા, કે અનિલાબેન દલાલ, જ્યારે જેની પાસે લેખો માંગ્યા છે કે વાર્તાઓ માંગી છે, અમને મળ્યું છે. અને હજી સુધી તો ત્રિમાસિક છે, સરસ ચાલે છે. તકલીફ શરૂઆતમાં ચિંતા બહુ જ હતી કે માત્ર બહેનો લખશે તો કેવું ક્વોલિટી રાઇટિંગ મળશે કે નહીં, કેટલું મળશે. પણ ધાર્યા કરતાં ઘણું સારું મારી અચ્છા, દ્રષ્ટિએ કામ થાય છે. એટલે જે લોકો તમે માગો ને આપે છે એ બરાબર છે, પણ પોતાની પ્રેરણાથી પણ પોતાની લખીને પ્રેરણાથી મોકલતા. પણ, હા, ઘણા ઘણા આવે છે. અમે એકાંકી નાટ્ય લેખન સ્પર્ધા કરી હતી, વિશ્વા શરૂ થયું ત્યાં જાહેરાત કરી હતી. મને તમને સાંભળતા આશ્ચર્ય થશે કે 107 બહેનોએ એકાંકી લખ્યા હતા. માત્ર બહેનો માટેની એકાંકી નાટ્ય સ્પર્ધા, એકાંકી લેખન. એટલે સંખ્યાથી આપણે ખુશ ન થઈ જઈએ, પણ નહીં, હું એટલા માટે ખુશ થાઉં છું કે આટલી બહેનોએ પ્રયત્ન કર્યો પ્રસરણ થઈ એકાંકી રહ્યું છે અને અનેક યસ, લોકો જોડાઈ રહ્યા છે, એ બહુ સારી વસ્તુ છે. એકાંકી લેખન માટે આટલા બધા લોકોએ, બહેનોએ પ્રયત્ન બાકી કર્યો. નારીવાદી જે સંગઠનો
જે કાર્યક્રમો કરે છે અથવા તો હમ. પ્રવૃત્તિઓ કરે છે કે આ સામયિકો ચલાવે છે, પરિસંવાદો પણ થયેલા છે અગાઉ. તો હાજી. એમાં મારું દ્રષ્ટિબિંદુ એવું રહ્યું કે ભલે તમારો અભિગમ નારીવાદી છે, પણ તમે એમાં પુરુષોને પણ દાખલ કરો, શું કરવા નહીં. આવું મેં હમણાં મારા ઇન્ટરવ્યુમાં પણ કહ્યું, રેખતાનો જે મેં ઇન્ટરવ્યુ આપ્યો એમાં પણ કહ્યું કે જે ભેદ છે પુરુષ અને આખો સમાજ જે રીતે વહેંચાઈ ગયેલો છે ને જે શોષણના કે નારી જીવનના જે પ્રશ્નો છે જેમાં જવાબદાર વ્યક્તિ પુરુષ છે, તો એને પણ ત્યાં આવીને બોલવા દો. આ તો એક જનરલ વાત કરું છું. એમાં સર પત્ર ચર્ચામાં આમંત્રી શકાય, પણ ધીરુબેનનો મુખ્ય વિચાર એ હતો કે બહેનોને થોડાક જાણીતા નામો બાદ કરતા બહેનોને બીજી જગ્યાએ, બીજા મેગેઝિનોમાં, પુસ્તકોમાં એટલું સ્થાન નથી મળતું, એટલો મોકો નથી મળતો, પ્લેટફોર્મ નથી મળતું, અને એટલા માટે માત્ર બહેનો આમાં લખશે અને એક સ્તરીય સામાયિક થશે. એટલે એક વ્યવહારુ ઉકેલ છે આખી વસ્તુનો. હા હા, પણ પત્ર ચર્ચામાં કરી શકાય, ભાઈઓને પણ સામેલ, એ વાત સાચી છે. એનું કારણ શું છે કે જેને આપણે જવાબદાર ગણીએ છીએ નારીવાદમાં, પૈતૃક સત્તા, તો તમારા જે સાહિત્યકારો છે જે પુરુષો છે અને એ લોકો નારી પ્રશ્નોની જ વાત કરે તમારી જોડે જ આવીને, તો વાંધો શું છે એમાં? એટલે આ તો મારી જનરલ વાત. બિલકુલ બિલકુલ, આમાં નારીવાદ પકડી રાખવા જેવી પણ કઈ વાત નથી. એક પરિસંવાદમાં વર્ષો પહેલા ગયો હતો. સ્ત્રી સર્જકોને પ્લેટફોર્મ આપવું અને એને પ્રોત્સાહન આપવું, બસ એને એક તો જ બીજા સામયિકો નથી આપતા. નથી આપતા. શું કહે છે? એટલું છે એટલા માટે એવું નથી હોતું. એટલું નથી મળતું. એવું ના હોય. એવું ધીરુબેન પણ અત્યારે તો ઊંધું સાંભળવા મળે છે. અચ્છા. કે કેટલાક તંત્રીઓ સ્ત્રી લેખકોને ઇન્વાઇટ કરીને એમનું છાપવાની કોશિશ કરે છે, એમને વારંવાર બોલાવીને છાપે છે વગેરે વગેરે. એટલે એવું નથી કે હું નથી જાણતો કે કયા તંત્રીઓએ એવું ધોરણ રાખ્યું હોય. બાકી ઉમાશંકરને ત્યાં કોઈ સ્ત્રી લેખિકા હોય કે સુરેશ જોશીને ત્યાં કોઈ સ્ત્રી લેખિકા હોય, તો મૂળ રચનામાં સાહિત્યિકતા હોય, કળા હોય, તો સ્ત્રી હોય કે પુરુષ હોય, ના પાડવાનું કોઈ કારણ જ નથી. એટલે એક વ્યવહારની ભૂમિકા એ બરાબર છે કે ભાઈ સ્ત્રી લેખકો જ આમાં લખે, એવું કરીએ. પણ આ ભેદ જે છે ને તે ટળશે નહીં, બલકે દ્રઢ થશે એવો મને ભય છે. આ પ્રકારની પ્રવૃત્તિઓથી, મેગેઝિનની વાત નથી કરતો, નારીવાદી પ્રવૃત્તિઓની વાત કરું છું. જેટલી કઈ ચાલતી હોય તો ભેગા થઈને જ પ્રશ્નો ચર્ચી શકાય, મારું કહેવાનું. બિલકુલ, એમાં હું સંમત છું આપની સાથે. તો આપણે ઘણી વાત કરી અને લગભગ 2 મિનિટની વાર છે 1 કલાકમાં. તો સૌ મિત્રોનો આભાર માનીએ જેમને આપણને જોયા, સાંભળ્યા, અને તમારો હું આભાર માનું કે આટલો શ્રમ લીધો. અને આભાર મારે પણ માનવાનો છે આપનો, કેમ કે આ નિમિત્તે વિચારતી ઘણું વધારે વિચાર્યું સંપાદન વિશે અને ઘણું જાણ્યું. આપણી એટલે આ વિચારો આગળ પ્રસરે અને ચર્ચાઓ થાય એવી આપણી તો અપેક્ષા છે. મેં જે કંઈ મંતવ્યો રજૂ કર્યા એની સામે પણ કહી શકાય અને ચર્ચાઓ કરી શકાય. ચર્ચા કરવાથી જ સત્ય સુધી પહોંચી શકાય એવું હું માનું છું. બિલકુલ બિલકુલ. આ સમાજમાં, આપણા સાહિત્ય સમાજમાં ચર્ચા ખૂટે છે. તાત્વિક ચર્ચા, વસ્તુલક્ષી ચર્ચા, ડિબેટ જેને કહેવાય, અને સાચો ડિસેન્ટ, અસંમતિ. હું તો અસંમતિનું જ મેગેઝિન કરવા માંગુ. મારા સામયિકનું નામ જ અસંમતિ હોય, અમે સંમત થતા જ નથી તમારી જોડે, એવી જ વાતો એમાં આવે. તો આ બધી જ વસ્તુઓ સાહિત્યને તો ઉપકારક જ છે, કોઈ પ્રશ્ન જ નથી. તો એવું બધું કંઈક થશે અને જે કંઈ પ્રકારો આપણે ચર્ચા સંપાદનના, એવા પ્રકારોના સંપાદનો પણ થશે એવી આશા રાખીએ. તો ફરીથી સૌનો આભાર માનું છું અને આભાર. થેન્ક યુ. બાય.